દીવા શું કરે તું? એટલે ટબમાં હોય પાણીમાં બેસીને આ કેવું વળી ખાવાનું આવું? મારે પીઝા ખાવા છે. વેલકમ બેક ટુ માય ચેનલ નિકિતા પટેલ એન્ડ ફેમિલી. ગુડ મોર્નિંગ, જય સ્વામિનારાયણ. 7 વાગ્યા છે અને અમે જો અત્યારે શું કામ ચાલુ કરી દીધું. મમ્મી શું ચાલે છે? બાફા મેકીશ કપડા મશીનમાં નાખી દીધા, નાસ્તો કરી નાખ્યો, ચા ભાખરી ખાઈ લીધું. આજ તો પારણા કરવા પડે ને, કાલ 11 હતી તો કેમ મેં કીધું રોડ તો કે પગે જ ફાવડા થઈ જાય, બેટરી પૂરવી પડે એમ હતી. કાલ હાવ ડાઉન થઈ ગઈ હતી. જો અહીંયા વેફર બાફવાની ચાલુ થઈ ગઈ છે. હું તમને બતાવું. ભગવાનના રૂમમાં સાડી પાથરી આવી. હવે હમણાં અમે જો અહીંયા પાથરી દીધી છે. અહીંયા હમણાં સુકવવાની છે. તડકે નહીં સુકવવાની, ઘરમાં, એટલે સારી મસ્ત થાય. અને અમારા બા હજી કંઈક ફાફા મારે છે. અહીંયા તમને બતાવું. અહીંયા જો અહીંયા ભાઈ સૂતા છે અને આ મારા બેન અહીંયા જાગી ગયા છે. સન બાથ લે છે. દિવસ શું લે છે તું? સન બાથ લે છે. તને તડકો આવી ગમે છે આ ગરમીમાં? બોલો, સવારના 7 વાગ્યા જ, પણ અત્યારથી એટલી ગરમી, આ બધું એમ થાય કે એટલી ગરમી ચાલુ થઈ ગઈ છે. ચલો જો હવે આ વેફર બફાય, હવે પછી સુકવવાનું ચાલુ કરી દઈએ. કરવું તો પડશે જ. ચલો મળીએ પછી. મેં છે ને આટલી વેફર સુકવીને ત્યાં સુધી આ બેનને ખબર નહોતી કે મમ્મી રૂમમાં વેફર સૂકવે છે. ખબર પડી ને એટલે તરત આવ્યા. પણ આ એને છે ને ગરમ લાગે છે ને, તે અડતી નથી. ગરમ લાગે છે. અહીંયા ડેડી જો પૂજા કરે છે. ગુડ મોર્નિંગ. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. હા ભાઈ, હવે જો અહીંયા નીચે બધી જગ્યાએ વેફર સૂકવેલી છે. ઈ ત્યાંથી ચડી, અહીંયાથી ઉપર ચડીને આ ચેર નીચેથી આમ થઈને ત્યાં ગઈ ટોયઝ લેવા, કેમ કે એને છે ને બહાર ચોકડીમાં ટબમાં નાવા જવું છે. બોલો, ત્યાં ક્યાં તું પહોંચી ગઈ દીવા? તું નીચે પડીશ વેફર ઉપર તો શું થશે? કંઈ નહીં થશે. આપણને એમ થાય કે આ છોકરાઓ સૂતા છે ને, ત્યાં સવારે વહેલા ઉઠીને આ બધું કામ પતાવી દઈએ. છોકરા ઉઠે ને ત્યાં વેફરનું કામ પતી જાય. તો આ છોકરી અમારા બધા કરતાં વહેલા ઉઠીને બેસી ગઈ. બોલો શું કરવું આમાં? દિવસ શું જોતું તારે? ખીલોનું. કયું ખીલોનું જોતું છે? વેફર ઉપર ન મુકાય. હવે માં દીકરી બે રડે, ભલે રડે. આ તો હેલ્પ જ નથી કરવી. જેટલી વેફર બગડી છે ને એટલી હરખી કરીને જાજો બેવ. ગઈ હવે જો અહીંયા એક ટોય પાડ્યું છે ને, કેવી રીતે લઈશી? શું બોલતો? ફરીથી બોલતો. કોણ સ્માર્ટ છે? તું કોણ છો? એક પણ વેફર બગડીને દીવા તો બહુ માર પડશે. જો 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 વેફર ઉપર પગ. તું બહાર જતી રે, ઈ હું હમણાં ઊભી થઈશ ને ત્યારે લઈ લઈશ. તું જા. દીવા શું કરે તું? એટલે ટબમાં હોય પાણીમાં બેસીને આ કેવું વળી ખાવાનું આવું? મારે પીઝા ખાવા છે. આમ જો તો ઈ શું લોચો બનાવ્યો અંદર? ઈ શું છે અંદર? લોચો છે કે કેક છે? અચ્છા, કપ કેક છે.
વાવ લે પેન પીઝા બનાવે છે જો સ્ક્વિરલ જો ચડી ગઈ જોયું કોઈ બી ઓકે આ જો મારા બે હેલ્પિંગ હેન્ડ ઈ કે મમ્મી અમે સુખાવા લાગીએ મેં ચલો કરવા જ મંડો કેમ પૃથુ કેમ દીવા બહુ ભાવે પટેટો જો અહીંયા તો ચાલુ જ છે ખાવાનું અહીંયા ચાલુ જ જો આ હોલમાં એટલું કર્યું છે હવે એની બાજુમાં ઓલી બાજુ અહીંયા બીજી સાડી પાથરશું હમણાં જો અમારી વેફર બધી ડન થઈ ગઈ જો અહીંયા સૂકવી છે અમારા હંસાબા આવ્યા હતા થોડીક વાર હંસાબા થેન્ક યુ હો થોડીક ઉઈ હતી તોય પણ તમે આવ્યા ફટાફટ થઈ ગઈ ચલો થેન્ક યુ તમારે કામ હોય તે હું આવીશ અમારા માતાજીએ સૂકવવા લાગી જો આ સવારે સૂકવી હતી ને એ તો મસ્ત વાહરી ગઈ બધી અને જો અહીંયા વાળી છે ને હજી થોડીક ભીની છે કેમ કે આ હજી હમણાં જ નાખેલી છે બધા રૂમમાં થઈ ગયું છે આ સરસ સુકાઈ ગઈ છે અકડી ગઈ ન કહેવાય ખખડી ગઈ કહેવાય હા ઈ ગઈ અકડી એમ મમ્મીએ જો અહીંયા વાસણ બધા કરી નાખ્યા ચોખ્ખા જો વેફર બધી સુકવાઈ ગઈ બે છોકરાઓ સ્કૂલે જતા રહ્યા અને હવે આજે જમવામાં છે ભીંડાનું શાક રોટલી ચણા મઠનું સલાડ અને કાલનો વધેલો મઠ્ઠો અને છાશ ચલો બધા જમવા ભૂખ્યા થઈ જાય તો આવજો જમવા બધાય રસોઈ તૈયાર થઈ ગઈ થયા જ ગયા હોય ને ભૂખા બા બપોર થયા તો આવતા રહ્યો આપણે વેફર બનાવીને કેટલા થાકી ગયા તો પછી બધાને ભૂખ ન લાગી હોય હા તે વહી આવો જમવા તૈયાર છે રસોઈ હા આજે વહેલી કરવી પડે અમારે રસોઈ થોડીક છોકરાઓને જવાનું હોય ને 11:30 વેન આવી જાય એટલે બેવ જમીન જાય આ જમીન હવે નાવા જવું પડશે પછી નાઈ ધોઈને સુઈ જઈએ પછી ઉઠીને મળશું ચલો જમી લઈએ જો 5:30 પોણા 6 જેવું થઈ ગયું છે છોકરાઓ બે સ્કૂલેથી આવી ગયા હું મમ્મી ફ્રી થઈને હિંચકા ઉપર બેસી ગયા અને મમ્મીએ હમણાં થોડી વાર પહેલા એના ભત્રીજા સાથે વાત કરી એ ક્લિપ હું મૂકું છું હમણાં તમે જોઈ લેજો મમ્મી એને એમ કહેતા હતા કે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજે એ બહુ ફની પાર્ટ છે તમે જોજો હમણાં ક્લિપ મૂકું છું સબસ્ક્રાઇબ શું કરવાનું હા તે ઈ કરજે યુટ્યુબ ઉપર શું કરવાનું મમ્મી સબસ્ક્રાઇબ તાર ફાઈન નહીં આવડે મને દીકરા હવે જીભ ન હોય ભાર્ગવભાઈ હું Subscribe. મમ્મીને છે ને સાંભળો બે ભાગમાં વેચાવડાવું ને તોય મસ્ત બોલે મમ્મી બોલો તો સબસ્ક્રાઇબ નહીં પેલા સબસ્ક્રાઇબ ક્રાઈડ ક્રાઇબ સબસ્ક્રાઇબ નહીં આવડે તારી માને સબસ્ક્રાઇબ કરી નાખજો જો ઘરે આવી ગયા તારક મહેતાનો પ્રોગ્રામ ચાલુ છે અને આખા ઘરમાં વેફર પાથરી છે જો પગ મૂકો ને કચડ થાય એવું છે સુકાઈ ગઈ ને એટલે આ જો બેસી ગયા મમ્મી અહીંયા વાંચે છે શું વાવ કકડતી નથી આવડતી કડકડતી નહીં અકડતી ઘરમાં ક્યાંય પગ મૂકવા જેવું નહીં હોય જોવો તમે છે ને આખા ઘરમાં પાથરેલું છે જો બોલો તારક મહેતા
બહુ મજા આવે, મને બહુ ગમે તારક મહેતા. જેઠિયાન ચંપકલાલ ને મજા આવે જેઠિયાને જોવાની. છોકરાઓ રમવા ગયા, ભાગી ગયા બે. હા જો અહીંયા અમારે ક્રિકેટ ચાલુ છે. ઓય વિરાટ કોહલી શું કરે? તું રમે છો કે હેલિકોપ્ટર થાશો? હે અમારા માતાજી અહીંયા બેઠા છે. થઈ ગયા છે. અમે લોકો જમીન પછી થોડી વાર બધા બેઠા હતા, પછી કામથી બહાર ગયા હતા. હવે જો ઉપર હું રૂમમાં આવી ગઈ છું. હવે નાહી ધોઈને સુઈ જશું, કેમ કે આજે MB બધું થોડું ઘણું કામ હતું દિવસે, એટલે થોડાક થાકી ગયા હતા. અને કાલે પાછું સવારે વહેલા ઉઠીને સાબુદાણાની વેફર કરવાની છે, એટલે થોડુંક વહેલું ઉઠવાનું છે. તો આજના વિડીયોને અહીંયા જ એન્ડ કરું છું. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, અને હા, મારી ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ સો મચ. બાય, ગુડ નાઇટ, જય સ્વામિનારાયણ.